અગ્રણી દ્વારા અવાજ ઉઠાવતા પોલીસ દ્વારા અગ્રણીને નોટિસ આપવામાં આવી। હાલમાં પૂર્વ કચ્છમાં મુસ્લિમ સમાજનો ધ્યાન દોરતા બે કિસ્સા સામે આવ્યા, જેમાં ગળપાદર ગામ મધ્ય આવેલ એક મસ્જિદમાં નમાઝ પઢવા મુદ્દે કંડગત કરવામાં આવી રહી હતી અને બીજી બાજુ ચુરવા મધ્ય મુસ્લિમ સમાજના યુવા પર થયેલ હુમલા મુદ્દે મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાએ અવાજ ઉઠાવી, જેમાં પોલીસને હરીસો બતાવતા પોલીસ તંત્ર દ્વારા મલોવલણ રાખી મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાને પોલીસ સ્ટેશનમાં હાજર થવા નોટિસ ફટકારવામાં આવી, જેના જવાબમાં હાજી જુમા રાયમા દ્વારા પોતાનો અહેમદાબાદનો પ્રવાસ ટાળી પોલીસ સ્ટેશનમાં હાજરી આપી। મુસ્લિમ સમાજને જાણ થતાં ઘણા બધા લોકો પણ હાજર રહ્યા। પોલીસ દ્વારા હાજી જુમા રાયમાને સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવા બાબતે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા। જ્યારે સમગ્ર ઘટના વિશે હાજી જુમા રાયમાએ નિવેદન નોંધાવ્યું ત્યારે ખબર પડી કે આવી કોઈ પણ ટિપ્પણી મુસ્લિમ અગ્રણી દ્વારા કરવામાં આવેલ નથી, જેમાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો પણ હાજર રહ્યા। સમગ્ર ઘટના મુદ્દે સાંભળીએ હાજી જુમા રાયમાને। થોડા સમય પહેલા અહીંયા એક ગળપાદરની અંદર મસ્જિદ આવેલી છે, તે મસ્જિદમાં જે નમાજ પડવા રાહદારીઓ જતા હતા એને અમુક અસામાજિક તત્વોએ રોકવાની કોશિશ કરી હતી। તે બાબતની મારી રજૂઆત હતી અને હમણાં જ અઠવાડિયા પહેલાં ચુડવા પાસે એક ફેક્ટરીની અંદર મુસ્લિમ યુવકને સાંકળથી બાંધી અને માર મારવામાં આવ્યો હતો। તે બાબતની પોલીસ તરફથી જે ફરિયાદ થોડી લેટ લેવામાં આવી હતી એ બાબતે અમે સોશિયલ સાઇટો દ્વારા રજૂઆત કરી હતી અને એ રજૂઆતની અંદર વહીવટીતંત્રને ક્યાંક એવું લાગ્યું હશે કે આ તમે હિન્દુ મુસ્લિમને ઝઘડા કરાવવાની કોશિશ કરો છો। એટલે હું આપણા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે કચ્છ જિલ્લાની અંદર અમે હંમેશા એકતા, ભાઈચારો અને બંને સમાજ સાથે મળી રહે એનો સંદેશો આપ્યો છે। આજે પણ કચ્છની અંદર હું ચેલેન્જ સાથે કહી શકું છું કે કચ્છની અંદર કોમી એકતા અને ભાઈચારામાં મુસ્લિમ સમાજમાંથી નામ આવતો હોય તો હાજી જુમા રાયમાનું પહેલું નામ આવે। એ કચ્છની અવામ નક્કી કરશે, પણ ક્યાંક ને ક્યાંક અહીંના અધિકારીઓને કોઈકે ગલત ફીડબેક આપ્યા હતા એના માટે થઈ અને એમાં ગલતફહેમી થઈ હતી, એટલે એણે મને નોટિસ આપી હતી અને નોટિસનો જવાબ આપવા માટે થઈ અને હું ત્યાં કને ગયો હતો। મને એવું લાગતું હતું કે એ ક્યાંક ને ક્યાંક મારા વિરુદ્ધ ખોટી રીતે કિનાખોરીપૂર્વક ગુનો દાખલ કરશે, પણ એમને જ્યારે સત્ય વાત સમજાણી ત્યારે એ લોકોએ નિવેદન લઈ અને મને જવા દીધું।